જો યજ્ઞ પેલી બાજુ ચાલુ છે ને એકણ તો આખો સાસનો યજ્ઞ ચાલુ છે એકણ પીવાનો. ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. ત્યારે સવારના વાગ્યા છે 10:15 અને હું આવી ગયો તો ખેતરમાં. પાણી હવે વાળવું તો અમારા ચીકુડીમાં. મહેશભાઈ અમારે પાણી વાળવાનું ક્યાં છે એટલે શું આવ્યું ભાઈ પાણી વાળવાનું કેટલા આવ્યું? 12 વાળ્યું છે પછી અસાનો વાળી છે. હા હા ભાઈ તમારે વળી જાય તો હા ચલો સારું સારું તાણ ચલો ભાઈ વળી ગયું છે મહેશભાઈને. હવે પેલા અશ્વિનભાઈને વાળ્યું છે. અશ્વિન વાળી પછી જોઈએ ટાઈમ રહે જો પાવર બચે તો આપણે વાળી લઈએ. એ માટે જોવા માટે હું આવ્યો હતો અહીંયા. સમાચાર મળ્યા કે આગળ યજ્ઞ મહત્વનું જુઓ છોટું હજી હાલ ઉઠ્યા છે. હા તાચી રહ્યા છે. લેવડો મમ્મી તૈયાર કર્યું છે રાશન લેવા માટે. આવવાનું તમારે? ચલો હેડો હવનમાં આવવું છે. હવનમાં હેડો માતાજીના હવનમાં. ચલો જો આ મોતી મારા આગળ જ આગળ જ થાય છે. જુઓ જોયા ચલો હવે નીકળીએ આપણે. માતાજીની વર્ષી છે આજે તો એ હવનનું આયોજન છે અને ભંડારો એટલે જમવાનું પણ છે ત્યાં આગળ. તો ચલો આપણે નીકળીએ. જો આવી ગયા અમે માતાજીના મંદિરે. અમારા ઘરથી લગભગ 700 મીટર જેવું દૂર છે. આ રોડ પણ હોકળો છે એકણ અને વાહન વ્યવહાર એકણ હાચવી હેડવા જેવું છે. એકદમ હોકળો રસ્તો છે. આ બધું જુઓ આ યુવાનો બધા હોય ઊભા છે રોડ વચ્ચે નડવા બધા વચ્ચે અંદર પૃથ્વી આકાશ ને પાતાળ ને સ્વર્ગ ને માપી લીધો અને અડધું ડગલું બલિરાજા ઉપર મૂકીને પાતાળ લોકમાં પહોંચી ગયો કાયમ માટે. બ્રહ્મદેવ દ્વારા યજ્ઞમાં મંત્રોચ્ચાર દ્વારા આહુતિ અપાઈ રહી છે. આપણા પેટની આહુતિ માટે આ બધું તૈયાર થઈ રહ્યું છે ભોજન સમારંભમાં. જો યજ્ઞ પેલી બાજુ ચાલુ છે ને એકણ તો આખો સાસનો યજ્ઞ ચાલુ છે એકણ પીવાનો. જો સાસની જમાવટ ચાલુ કરી દીધી હોય એકણા લોકોએ. કીધું ભાઈ તમારે શું કેવું છે આ યજ્ઞ થાય એના માટેનું એના વિશે તમારે કેવું શું થાય? તમારે કેવું શું થાય આ યજ્ઞ વિશે? શું બાબા થાય પણ યજ્ઞ અલ્યા ભાઈ એમ કહેવાય કે ભાઈ આજ ને જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ, જે વર્ષે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એની વર્ષી ઉજવાય. એની વર્ષીના રૂપે આ બીજી વખત કે ત્રીજી વખતનો યજ્ઞ ત્રીજો વખતનો યજ્ઞ છે આ રહ્યો માતાજીનો. એમ બોલો યાર થોડું શીખો તમે. અને એના નિમિત્તે એકણ બધા ભેગા થયા અને ભંડારાનું આયોજન છે, ભોજનનો એકણ સમારંભ છે. બધા એકણ ભેગા થયા ખાવા માટે. અને એક બાજુ જુઓ આ મંત્રોચ્ચાર ચાલી રહ્યા છે બ્રહ્મદેવ દ્વારા. હા જાપ થઈ રહ્યા છે અને મહેમાનો પણ હજી સુધી આવ્યા જ હોય છે. જુઓ ગાડી બીજી એક આવી બ્રજા ગાડી સારી. જો ભાઈ માતાજીની પ્રસાદીમાં લાડુ પૂરી દાળ ભાત શાક પાપડ છે. આ બધું હમણાં તો જોરદાર ચાલે સિઝન હવનોની લગ્નોની. જો આ ચિલ્લર ગેંગ છે ને ભાઈ, નિહાળ ના જોઈએ તો ચાલે, ખાવાનું એક ટાઈમે ના મળે તો એ ચાલે, પણ આ હોય એના રમ્યા વગર ના ચાલે. આ જુઓ હોય ટેવો ચાકો રમવાનું હોય ભાઈ ટાઈમે ના નહીં રમવાનું હોય પણ હારી ટાઈમે સાચવો પડે કોમ પણ ભણવામાં ભાઈ. આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં. જો આજે માઘ મહિનાની પૂર્ણિમા છે અને ચંદ્રમાં પણ એમની પૂર્ણ કળાએ ખીલી ગયા છે. ગીત યાદ આવે છે કે આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો. મિત્રો વાગી ગયા છે રાતના 8 અને આજનો વિડીયો અહીં સુધી જ. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.